મેં નક્કી કર્યું છે કે જે લોકો ભાજપની દલાલી કરે છે, જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે, જેને ભાજપની સરકારમાં મોટા મોટા મેડલ જોતા છે, એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે, લોટાના મેડલ આપવાના છે જેને દલાલી કર્યા. દોસ્તો, કેટલાક અધિકારી હારા છે, પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે, પૈસા જોતા છે, સારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે. એમાં એને સરકારની દલાલી ચાલુ કરીશ. પણ જેટલી દલાલી કરવી એટલી કરી લ્યો. 27માં સરકાર બદલાય એટલે લાઈનમાં ઉભા રાખીને ગળામાં મેડલ લોઢાના પહેરાવાના છે બધાને. આવું મોટું સ્ટેજ બનાવશું ને લાઈનમાં જ આવવા દેવાના, કોઈ ધક્કામુક્કી નહીં થવા દઈએ. અમે કમ્પ્લેટ વારો લેવાનો છે. દોસ્તો, જનતાને રીબાવે છે એને છોડી નથી દેવાના. તમારું શું માનવું છે બધાનું? જેણે જનતાને દબાવવાનું કામ કર્યું, જનતાનું શોષણ કરવાનું કામ કર્યું, જેણે ભ્રષ્ટાચાર કર્યો, જેણે પૈસા લૂંટ્યા છે, એ બધાને મેડલ આપવો જોઈએ, એકનો આપવો જોઈએ. કયો છે બધા મને?